એક મિનિટ. અરે ભાભી, ક્યાં જાઓ છો તમે? મારી માસીની દીકરીના લગ્ન છે એટલે 4 દિવસ માટે હું મારા પિયર જાઉં છું. અરે પણ ભાભી, અહીંયા પપ્પાની તબિયત તો જુઓ તમે, અને આવા ટાઈમમાં તમને લગ્ન સૂચે છે. કેમ, તમે તમારી બહેનોને જણાવ્યું નહોતું? બોલ ભાઈ બોલ, કંઈક તો મોઢામાંથી બોલ. મેં પપ્પાને વાત કરી હતી જવાની. પપ્પાએ હા પાડી છે એટલે અને મૂકી આવું છું. મૂકીને હું પાછો આવતો રહીશ સાંજે. પપ્પા એમાંય તમારા બે વચ્ચે ક્યાં કઈ બોલે છે, અને આમાંય એમને તમે બંને ક્યાં કઈ બોલવા જેવું રહેવા દીધું છે. થઈ ગયું, તમે બોલી દીધું તો હું હવે પ્રસ્થાન કરું મારા પિયર તરફ. હા હા, એમ પણ તમે રો કે ના રો, શું ફરક પડે છે? કાંઈ વાંધો નહીં. જો ઉન્નતિબેન, તમે લોકો આવ્યા છો ને તો તમે લોકો ઘરને સંભાળી લેજો. 4 દિવસ મોજ કરો, હું મારા પિયરમાં મોજ કરું. હા, મને ત્યાં સુધી પાછા જ નહીં આવશે. અને એને બહુ તો ભાઈને કંકાસ થાય એટલે મેં જવા દીધી. આ જીતની આદત તમે જ પાડી છે પપ્પા. બેટા, એ ના સમજ હોય તો સામે આપણે પણ ના સમજ થઈ જવાનું. સમજાવ દીદી. પપ્પા, આ તમારી આવી આવી વાતે જ એને ચડાવ્યો છે. અને હા, હવે તો ભાઈ પણ આપણા કયામાં નથી રહ્યો. મને તો લાગે છે આ ભાભીએ હવે ભાઈને ના હાથ ઉપર જ કરી લીધો છે. બેટા, આપણો નાનો એવો પરિવાર છે અને ઘરમાં કંકાસ અને મગજમારીઓ કરી અને પછી ઘરમાં 3 જણ છે. કોણ કોની સાથે બોલી શકે, કોણ કોની સાથે વાત કરી શકે? સારું, છોડો એ બધી વસ્તુ. હું ને દીદી અહીંયા જ છે. તમને કંઈ જમવું છે? ના બેટા, હજુ મને વાર છે. તમને બંનેને ભૂખ લાગી હોય તો તમે બનાવીને જમો. ના, આપણે સાથે જ જમશું. એવું હોય તો તમે થોડીક વાર આરામ કરી લો. અને હા, પહેલાની જેમ જ જમશો. એક થાળીની અંદર 3 બાપ દીકરી. હા, હા બેટા. પણ પહેલો કોળિયો મારો. હા, પહેલેથી એવું જ ચાલતું આવે છે પપ્પા. પહેલેથી બેટા તું તારી મમ્મીને લાડકી હતી અને બેન મને લાડકી હશે કે પૂર્વજન્મના લેણા દિન તો જ આવું બને ને. પણ બેટા, અમને ખરેખર બંને દીકરીઓ લાડકી છે. આ નાની છે ને એટલે મને વધારે વાલી છે. એક વાત કહું પપ્પા, આજે ખરેખર મમ્મીની ખૂબ જ ખોટ વર્તાઈ છે. જો એ આપણી વચ્ચે હોત ને તો આજે આ કંઈક ઘરનો માહોલ જ અલગ હોત. બેટા, સારું થયું એના સમયે જતી રહી. નહીતર આ વહુના કારણે એ બેચારી પણ મારી જેમ દુઃખી થાય. સારું સારું, બસ હવે આજ પછી આપણે આ બધી વાત નહીં કરીએ. અને જમવાનું રેડી થાય ને એટલે અમે તમને બોલાવીએ. પપ્પા, આવું રડવાનું ના હોય. હું ને દીદી છે ને તમારી સાથે. જોયું ને, આ તમારી લાડકી દીકરી તમારી બાજુમાં બેસી ગઈ. મારા પપ્પા છે. બેટા, ચાપલી, તમે બંને તો મારી હિંમત છો. મારો દીકરો મને ખવડાવે પીવડાવે છે, પણ જીવન તો હું તમારી હિંમતથી જ જીવું છું. આ બાપ દીકરીના પ્રેમને કોઈની નજર ન લાગે. અને મારી દીદીને કોઈની નજર ના લાગે. ચલો ચલો, હવે આરામ કરીએ. માતુડી, તારી વાત પૂરી થઈ ગઈ હોય તો રસોઈ બનાવી. હા, જોયું કેટલું કામ કરાવે છે. પેલી ભાભી ઓછી હતી તો હવે દીદી પણ કામ કરાવે છે. તો ચાલ બેટા, ચાલ હવે. નાની દીકરીને વધારે કામ કરવું જ પડે બેટા. શું કરીએ, મમ્મી નહીં તો દીદી. હું જઈશ, હું જતો રહીશ પછી મારી બધી દીકરીઓ કેટલી દુઃખી થશે. મને યાદ કરી કરીને બહુ રડશે, બહુ રડશે. કોણ મારી દીકરીઓને છાની રાખશે,
કોણ ચાલી રાખશે? હે ભગવાન, મારી દીકરીઓનું ધ્યાન રાખજે, મારા દીકરાને સાચવજે ભગવાન. પપ્પા, આ સાંજના 5 વાગી ગયા, હજી સુધી તમે કેમ નથી ઉઠ્યા? બેટા, આજે મને બહુ સારું નથી લાગતું. શું થાય છે પપ્પા? કંઈક તકલીફ થાય છે? થોડી તબિયત વધારે નરમ છે અને નબળાઈ બહુ આવી ગઈ છે. ડૉક્ટર પાસે જવું છે? ના બેટા, હવે ડૉક્ટર થોડો આવરદાની દોરી લંબાવી શકવાનો છે. પપ્પા, તમે આવું બોલીને અમને બંને દીકરીઓને વારંવાર દુઃખ લગાડો છો. આવરદાની દોરી તો નહીં ખેંચી શકે, પણ તમારી તબિયત તો સારી થઈ જશે ને. એવું હોય તો હું ભાઈને ફોન કરીને કહું કે જલ્દી આવી જાય. હા, ના પપ્પા તમે રહેવા દો. દીદી, આપણે ભાઈને ફોન કરીએ. ભાઈ આવી જાય તો એકવાર ડૉક્ટરને બતાવી દો. ડૉક્ટરે જે દવા આપી છે ને એ હું હમણાં પી લઈશ. અરે પપ્પા, તમે એકવાર બતાવી તો જુઓ. દીદી, તું કોલ કર ભાઈને, હમણાં જ કોલ કર. બેટા રહેવા દે ને, ભાઈને શું કામે દોડાવે છે? હાલો ભાઈ, તું ક્યાં છે? પપ્પાની તબિયત આજે થોડી વધારે ખરાબ હોય એવું લાગે છે. એ આજે, તને ખબર છે, એમનો જાગવાનો બપોરનો ટાઈમ 3 વાગ્યાનો છે. એ આજે સાંજે 5 વાગે જાગ્યા છે. પપ્પાની તબિયત વધારે ખરાબ છે, તું જલ્દી આવ ઘરે. શું કહે છે? કાપી નાખ્યો ફોન. બેટા એ કામમાં હશે, એને એનું કામ કરવા દે. હમણાં આપણે ઘરમાં જઈને હું દવા પી લઈશ ને એટલે મને સારું થઈ જશે. સારું, ચલો તો ઊભા થાવ કે હું અહીંયા દવા લઈ આવું. ના બેટા, મને થોડું ચાલવું છે, એટલામાં મને થોડું ચક્કર મરાવ ને બેટા. હા. તું દૂર રહે થોડી. ના, મારા પપ્પા છે. ઓકે. તમે લોકો જ્યારથી બે આવી છે ને, મારો સમય કેમ પસાર થઈ જાય છે મને ખબર નથી પડતી. બેટા, હું ઊંઘમાં પણ તમને યાદ કરીને હસતો હોઉં છું. જાગી જાઓ ત્યારે મને એમ થાય કે હું દીકરીઓ પાછળ કેટલો પાગલ છું. ઊંઘમાં પણ હસું છું. પપ્પા, ભાભીના ગયા પછી કેવું લાગે છે? સારું લાગે છે ને? બેટા, મને તો કાંઈ નથી કહેતી એ, પણ તમારી સાથે ગેરવર્તન કરે છે ને એ મારો જીવ કપાઈ જાય છે. અરે
અમે તો કાંઈ ટેવાઈ ચિંતા ગયા છે. કરવાની જરૂર નથી અને અમે તો ટેવાઈ ગયા છે. અને સૌથી વધુ તો ભાઈની હાલત કફોડી છે. એની તો સુડી વચ્ચે સોપારી થાય છે. નથી આપણને કહી શકતો, નથી એની પત્નીને કંઈ કહી શકતો. પપ્પા, ભાઈ એની સ્થિતિ માટે પોતે જ જવાબદાર છે. તમે જ લોકોએ એમને બહુ જ છૂટ આપી છે. એવું નથી બેટા, એનો સ્વભાવ કડક છે અને આપણો ભાઈ છે ને એ પહેલેથી એની વાતમાં દબાઈ ગયો છે, એટલે હવે એ ઊંચા અવાજથી બોલી નહીં શકે. જોયું, હજુ એ સસરાને વહુનું લાગે છે. એ આપણને બંને તો દીકરીની જેમ રાખે જ છે ને, અને એની સૌથી વધારે વાલી દીકરી તો એમની વહુ વહુ જ જ છે. અરે રે. ચાલો બેટા, હવે વહુની વાતો બંધ કરો અને જમવાની તૈયારી કરો. આજે થોડું વહેલું જમી લઈએ. હા, ચાલો. ચાલો ચાલો. ઊંઘ બહુ થઈ ગઈ છે ને, તો થોડું ખાઈ પણ લઈએ. હા. હેલો, હા બોલ. ના હવે અમારા સાસરે આવા નીકળી છું. અરે 4 દિવસનું કીધું તું ને 7 દાડા રોકાઈ ગઈ. એમાં તો કેટલોય કકડાટ થશે, તને શું ખબર. હાસ તો વળી. હા, અમારા સસરાની તબિયત ખરાબ નથી. હું તને શું કહું, મારી વાત સાંભળ. તું તો તારું સાસરું છોડીને પિયરમાં બેઠી છે, હવે મારાથી થોડી બેસાશે. તું છે ને આમ અને આમ કરીને મને મારું સાસરું છોડાવીશ. મારે કાંઈ તારા ઘર ન થાવું. બીજી વાર આવીશ ને ત્યારે આવી જઈશ. હો, હમણાં ફોન મૂક, અમારે ઘરે જવાનું મોડું થાય છે. સારું.